જંબુસર ખાતે રહેતા કિરીટભાઈ સાકરલાલ રાઠોડે તેમની 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી વડોદરાથી ભગાવી લગ્નનું બનાવટી સર્ટિફિકેટ બનાવનાર યુવક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીની દીકરી દિવ્યાબેન વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતા હતા। ગત તારીખ 7/5/2026ના રોજ તેણે ઘરે ફોન કરીને જણાવ્યું હતું કે તેણે કોર્ટ મેરેજ કરી લીધા છે અને તે ઘરેથી 6 તોલાનો સોનાનો હાર પણ સાથે લઈ ગઈ છે। ત્યારબાદ પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગુમ થવાની ફરિયાદ તથા જંબુસર પોલીસ મથકે અરજી આપી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી। ફૈઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું। આ મેરેજ સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે ફરિયાદી વડોદરા ખાતેની લગ્ન નોંધણી સબ રજિસ્ટ્રારની કચેરીએ ગયા હતા। ત્યાંના અધિકારીએ લેખિતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકારી રેકોર્ડ મુજબ ફૈઝલ દિવાન અને દિવ્યાબેનના નામે આવી કોઈ લગ્ન નોંધણી થઈ નથી અને આ પ્રકારનું સર્ટિફિકેટ કચેરીમાંથી ઇસ્યુ કરાયું નથી। પોલીસે ફરિયાદી કિરીટભાઈ રાઠોડની આક્ષેપવાળી ફરિયાદના આધારે આરોપી ફૈઝલ મજીદ દિવાન સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।